હવે ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે। ચાંદીપુરાનો કેસ નોંધાતા જ આરોગ્ય તંત્ર દોડતું થયું છે। સાલુડ ગામમાં 1 વર્ષના બાળકમાં લક્ષણો દેખાયા છે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બાળક સારવાર હેઠળ છે। આરોગ્ય વિભાગે સર્વેની કામગીરી પણ હાથ ધરી છે। ચાંદીપુરાની એન્ટ્રી થઈ છે। હિંમતનગરમાં 4 બાળકોના મોતની ખબર બાદ હવે વધુ એક ઘટનાક્રમ સામે આવી રહ્યું છે। ખેડાથી ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ છે। અહીં જે કપોળના માં જે આ ચાંદીપુરા વાયરસનો સસ્પેક્ટેડ કેસ મળ્યો હતો એમાં એને ફીવર સાથે ખેંચ આવી હતી, જેથી અહીંયા કપોળના પીડિયાટિશિયન પાસે એને દાખલ કરવામાં આવ્યો હતો। પરંતુ એક જ દિવસમાં એને ફીવરની સાથે ખેંચના સિમ્ટમ્સ આવતા એને મોટી હોસ્પિટલ જીમર્સમાં ગાંધીનગર ખાતે દાખલ કરવામાં આવ્યું છે, જે હાલે સારા બાળ રોગ નિષ્ણાંતોની સીધી દેખરેખ હેઠળ એની સારવાર ચાલી રહી છે।